પ્રાંતિજમાં ઝાડા ઉલટીના કેસો 21ને પાર થયા છે। દૂષિત પાણીને લઈને ઝાડા અને ઉલટીના કેસો વધ્યા છે। સમસ્યાને લઈને રજૂઆતો કરવા છતાં નિરાકરણ નહીં। રહીશો દૂષિત પાણી લઈ પાલિકા ખાતે પહોંચ્યા હતા। ચીફ ઓફિસર સામે રજૂઆત કરતા પ્રશ્ન હલ થવાની ખાતરી અપાઈ છે। હરિઓમ સોસાયટીના જે લોકો આવ્યા તેમની રજૂઆત ગંદા પાણીની હતી। જો કે આ સદર કામગીરી બાબતે અમારા કર્મચારી ત્યાં સ્થળ પર જ હતા અને અત્યારે કામગીરી કરવામાં આવેલ છે। હાલ કામગીરી પૂર્ણ પણ થયેલ છે। હવે સવારે એ લોકો દ્વારા પાણી આવે છે તો ચેક કરી લેશે કે પ્રશ્ન સોર્ટ આઉટ થયો છે કે કેમ। વધુમાં આ પાઇપલાઇન જે છે હરિઓમ સોસાયટીની ઘણી અંદર નીચી છે, જે આખી ચેક કરવી પોસિબલ ના હોય। અમે નવું ત્યાં નેટવર્ક નાખવા માટેની કામગીરી અત્યારે લઈ લીધેલી છે। એકાદ મહિનામાં કામ શરૂ થશે અને 2 મહિનામાં તો કામ પણ પૂરું થઈ જશે અને ત્યાં નવી પાઇપલાઇન નાખવામાં આવશે એટલે પરમનન્ટ એનું સોલ્યુશન આવી જશે। એક્ઝેક્ટ આંકડો તો મને ઓફિશિયલી કોઈ મળેલો નથી કે કેટલા લોકોને થયેલા છે। નગર પંચાયતમાં 2-3 વખત કમ્પ્લેન કરી પણ એકેય વખત આ લોકો જોવા આવ્યા નથી। જોવા આવ્યા તો જૂઠું બોલે છે। અને જ્યાં સારું પાણી સહેજ આવતું ત્યાં કે સારું છે, અમારે ત્યાં જે બતાવીએ છીએ કમ્પ્લેન કે તમે ફોટો પાડો તો જોતા કે સારું છે એમ કરીને જતા, કોઈની વાત જ નથી સાંભળતા એ રહી। અને 2 થી 3 વખત એમને પાણી બતાવ્યા પણ કોઈ દિવસ એ લોકો જોવાય નથી આવ્યા, નથી કોઈ કમ્પ્લેન બી અમે કરી તો બી એમને કઈ એ નથી કર્યું। ગંદુ પાણી આવે છે, નગરપાલિકા કશું જ કરતી નથી। 22-23 માણસ બીમાર પડ્યા છે, છોકરો બોકરો મોટો બધોય, ઝાડા ઉલટી બધું, કશી કોઈ સુવિધા કરી નથી। અમારે પાણી ગંદુ એકદમ ગાળા જેવું પાણી આવે છે। વર્ષથી બૂમો પાડીએ છીએ પણ નગરપાલિકા કશું જ કરતી નથી। વેરા ભરીએ છીએ, મફત પાણી આપે છે બેને કદી જોવા જ નથી આવતા। મફત વેરા ભરીએ છીએ, એમને આપે છે પાણી, અમને વેરાના પૈસા નથી, 1 વર્ષના પાણીના પૈસા એમને નથી આપવાના। આ બાળકો જોવાનું નહીં, બિલકુલ કશું જ કરતા નથી। કમ્પ્લેન કરી આવું કોઈ બી બાળકનામાં કોઈ ઈજા થશે તો નગરપાલિકાનામાં કેસ નોંધાવવામાં આવશે।